સમાધિ મંદિરના દર્શન કરી લીધા છે. આ એક વાર તમે સા પી લો એટલે તમને મજા જ આવ્યા. તો અહીંયા આજુબાજુ ગામના સેવા કરવા આવે. ઘઉંના ને એના ગોડાઉન છે. જો બજરંગદાસ બાપાની જો ગાડી આ તમે તો અહીંથી રસોડામાં જવાય અને જો આપણે રસોડું જોવા જવા દઈએ તો આપણે હાલો આપણે મોગલ માતાજીના મંદિરે પહોંચી ગયા. ચલો હવે માતાજીને દર્શન કરી લીધા. ઓલી બાજુ પાછળની સાઈડ જવું તો પણ અહીંયા આવે આ સાંજે પાણી અહીંયા આવશે. હવે આવે છે એટલે પાણી સાંજે 6 વાગે આવશે. સામે દરિયો જોતા જોતા આપણે પાણીપુરી ખાશું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈએ છીએ બજરંગદાસ બાપાને બગદાણા અને મોગલધામ અને ચામુંડમાનું જે કોટડા છે તેના તમને દર્શન કરાવશું. અને અત્યારે અમે અહીંથી નીકળીએ છીએ અમારા ગામથી. તો તમને દેખાડીએ કેવું છે કેવું નહીં. તો ચાલો અમારી હારે. હાલો આપણે સેદરડા પોગી ગયા છીએ અને ઘડીક પાણી પીવાનો બ્રેક લીધો છે. પાણી પી લઈ કેમ કે ઘડીક ગાડીમાં પછી શું છે થાકી જઈએ એટલે થોડુંક પાણી પી લઈએ ને પછી આગળ નીકળીએ. હાલો આપણે બાપા સીતારામ મંદિરે પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરી આવી પછી તમને મળીએ. બૂટ સંપલનું એ બની ગયું તો મને ખબર નથી. સારું બની ગયું છે એ સારું. અહીંયા અંદર મંદિરમાં નકર બધાય ચપ્પલ ઉતારતા એ સારું થઈ ગયું. આપણે ગાદી મંદિરના દર્શન કરી લીધા છે. હવે સમાધિ મંદિરના દર્શન કરી આવી. હલો, સમાધિ મંદિરના દર્શન કરી લીધા છે. હવે જૂનું વાસણને જે પડ્યું છે બાપુનું તે જોવા જઈએ. મંદિર બનાવેલો નકશો છે. ધ્યાન મંદિરના દર્શન કરીએ જે વડલે બાપુ બે હતા તે બધા કે બજરંગદાસ બાપા દેખાય વડલામાં. આપણે જોઈએ તમને દેખાડીએ. ધ્યાન મંદિરના દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે આ જે મેન મોટું મંદિર જે બનેલું છે આખું આરસનું તે મંદિરના દર્શન કરી આવીએ આપણે. ચાલો આપણે જે મેન મંદિર છે જે મોટું મંદિર ત્યાં આવી ગયા છીએ આરસમાં. આપણે મેન મંદિરના દર્શન કરી લીધા છે. હવે પાછા મેન મંદિર બજરંગદાસ બાપાની સા પી લીધી છે. નાની સા જેવી મજા ન આવે. આ એક વાર તમે સા પી લો એટલે તમને મજા જ આવ્યા. દૂધમાં સા બનાવેલી હોય. હલો, 11:30 વાગ્યા છે અત્યારે. હવે આગળ પ્રસાદીનો ટાઈમ થાય ત્યાં લગીને આપણે અન્નપૂર્ણા માતાજી અને બાપુની ગાડી જે છે એ તમને દેખાડી દઈએ. જવાય ભોજનશાળામાં. તો અહીંયા આજુબાજુના ગામના સેવા કરવા આવે. આજુબાજુની અમારા ગામના હોતે સેવા કરવા આવે. વારા હોય ગામ પતે એક એક ગામના બે ગામના. જેવા ઘઉંના ને એના ગોડાઉન છે. જો કેટલા ઘઉં પીડા જોતા હોય તો બાળકોને હિસકાવાના ખોયું લેતા હોવાનું. ઘોડિયા છે, વ્હીલચેર છે, બધી સુવિધા એમ. બજરંગદાસ બાપાની જો ગાડી આ તમે જોઈ શકો છો. બહુ જૂની ગાડી છે TJS. તો અહીંથી રસોડામાં જવાય અને જો આપણે રસોડું જોવા જવા દઈએ તો આપણે અંદર જઈએ છીએ. રસોડું દેખાડી તો તમને દેખાડી દઉં કેવી રીતે જમવાનું બને છે, શું છે શું નહીં. ચાલો હાલો હવે કયુંના ગ્રાઉન્ડમાં બેઠા હતા તો હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે તો પ્રસાદી લઈ આવી અને પછી અહીંથી આપણે જવાના છીએ ભગુડા માતાજીના દર્શન. જમવાનું જો મોટું જબર રસોડું છે અને ટેબલની પણ સુવિધા છે. ટેબલે બેન જેમ તિરુપતિમાં જમાડે તેવી રીતે. અહીંયા થાળીઓ ધોવાની સિસ્ટમ. થાળી આપણે હાથે નહીં ધોવાની, મેકી દેવાની એટલે અહીંયા સેવકો હોય ધોઈ નાખે. એક બહુ સારી સિસ્ટમ કહેવાય. હાથે ધોવાની સારી સિસ્ટમ કહેવાય તો માણસને ખબર પડે કેટલું ખાવું ને કેટલું ઢોળવું. હાલો આપણે દર્શન કરીને જમીન નીકળી ગયા છીએ. હવે આપણે મોગલધામ જઈએ છીએ જે આપણે ભગુડા છે. અહીંથી 10 કિલોમીટર જેવું થાય છે. આપણે અત્યારે જઈએ અહીંયા. આપણી ગાડી જો અહીંયા પાર્કિંગમાં પડી છે. હવે જઈએ આપણે ભગુડા.
હાલો આપણે મોગલ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે મોટું પાર્કિંગ જોઈ શકો છો. અત્યારે ઘડી બેસીએ ને પછી દર્શન કરી આવીએ. જમણવાર ચાલુ છે. જો જમવાનું તમે મળી જાય માતાજીના દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ આપણે ચામુંડ માતાજીના દર્શન કરીએ. દડીને માનતા કરે કામ જે કરવું એ ફળ વધારવાનું. મોગલ માતાજીનો પાઠ ઉત્સવ હોય ને તે આખું મેદાન ભર્યું હોય અને આ સામે ઓલી ધાર છે ને એની ઉપર હોતે પબ્લિક હોય. જવો હાઈવે ઉપર ઊભા છે ને શેરડીનું જ્યુસ પી છે. જ્યુસ પી લઈએ પછી નીકળે કેમ કે તડકો થઈ ગયો છે અત્યારે બહુ. હાઈવે કેવો મસ્ત બનાવી નાખ્યો છે. આપણે જો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે કોટડા ચામુંડ માતાજીના મંદિરે આવી ગયા છીએ. તો આપણે માતાજીના દર્શન પહેલાં કરી આવીએ અને પછી તમને મળીએ. ચાલો. ગરેલું બધી નાખી દીધી છે. આ બાજુ છે રસોડું. અહીંથી દરિયા કિનારે હોતે જવાય અને આપણે મંદિરે દર્શન કરી આવીએ. હાલો મંદિરે પહેલાં દર્શન કરી આવી. આ માર્કેટ ચાલુ થઈ ગઈ છે. હા આપણે અહીં તમને બધી રમકડા છે, સબીઓ છે, ચામુંડ માતાજીની બધું મળી જાય. આ મંદિર છે ચામુંડ માતાજીનું. પહોંચી ગયા છીએ, દર્શન કરી લઈએ. ત્રિશુલ. હલો માતાજીને દર્શન કરી લીધા. ઓલી બધી પાછળની સાઈડ જવું હતું પણ અહીંયા હવે બાવળિયા ઉગી ગયા હતા, કઈ દેખાય એમ છે નહીં. અહીં જો બાપા સીતારામ મઢુલી છે. આ ભાઈને રમકડું લેવાનું છે તો એક રમકડું લઈ લી પછી વ્યા જાય દરિયો દેખાડીએ તમને. અમારે આ ભાઈએ ટ્રક લઈ લીધો જુઓ 100 રૂપિયાનો. હવે નીચે દરિયા જાય. હાલો આપણે હવે દરિયા આવ્યા છીએ. મંદિરની નીચે જે દરિયો છે ત્યાં છીએ ને પાણી જો બહુ દૂર છે કેમ કે આ સાંજે પાણી અહીંયા આવશે. હવે આવે છે એટલે પાણી સાંજે 6 વાગે આવશે. અત્યારે આપણે જો અમે ઓલી કાર ને રાઈડ છે 200 રૂપિયા ગઈ છે. 100 રૂપિયા 2 જણાના. 1 જણાના 100 રૂપિયા. એટીવી રાઈડમાં 1 જણાના 100 રૂપિયા જોઈએ. હાલો ફોટા પાડી લીધા છે લાટ. તો હવે આપણે આમ જઈ બધા ભાઈ. હર્ષો અમારે હર્ષુ જો નવરાવી દીધું ટ્રકને ડમ્ફરને. હેડો થોડોક નાસ્તો કરતા હોય ને પાણીપુરી જેવું આ બધું હોય તો નાસ્તો કરી પછી ઘર બાજુ નીકળશું. થોડો એન્જોય કરી કેમ કે આમાં રાઈડમાં ન બે 100 રૂપિયા હોય. ઘડીકના 100 રૂપિયા. ઘોડો લ્યો કે એટીવી રાઈડ હોય કે પછી ઓલી મોટા ટાયરવાળી ગાડી આવે એ હોય ગમે એ હોય. કાંઈ જવા આ બાજુ બધી બહુ દૂર છે. આમ જવો પાણી કેટલું જવો. ઓલા માણસો ઊભા છે. ક્યાં છે પાણી? આપણે જવાનું છે આ બાજુ. ત્યાં પાણી પાસે કાદવ હોય ત્યાં પગ હા કોડી. આમે આપણે સંતોષમાંથી પાણીપુરી મંગાવી છે. આ ટેબલ ઉપર આવશે. સામે દરિયો જોતા જોતા આપણે પાણીપુરી ખાશું. અને આની પાસેથી પૈસા લેવાના છે. પૈસા આ દે આપણે નહીં દઈએ કેમ કે મારી પાસે પૈસા છે. ભૂખ લાગે એટલે પછી ભૂંગળા હોતે હાલે. આપણે પાણીપુરી આવી ગઈ આપણે ખાઈ લઈએ. આ ડીજે ડીશ છે. પાણીપુરી ખાતી પછી બટેકા ભૂંગળા પછી ભેળ. ભૂખ લાગી બહુ. હાલો હવે આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને હવે અહીંથી નીકળવાની તૈયારી કરીશું. હવે અહીંથી આપણું ગામ છે 60 થી 65 કિલોમીટર થાય છે. તો આપણે અહીંથી જઈ અને દર્શન હવે નિરાતે કરી લીધા છે અને બીચ ઉપર પણ આટા મારી લીધા છે. આટા મારે જવો. હાલો હવે ઘર બાજુ જઈએ છીએ આપણે.
me. Manage for sorry. Baby, don't be sorry for